સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સારોલીની અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ ભારે જહેમત 2.5 કલાકે કાબૂમાં આવી હતી. તો આગને લઈને સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સુરતમાં ઉનાળાની શરૂઆત સાથે જ આગના બનાવો વધી રહ્યા છે. ત્યારે 3 માળની બિલ્ડિંગમાં બીજા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. વાત એમ છે કે સારોલીની અંબિકા ઇન્ડસ્ટ્રીમાં મોડી રાત્રે જ્યારે શાંતિનો માહોલ હતો ત્યારે અચાનક એક એમ્બ્રોડરીના એકમમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગ બિલ્ડિંગના બીજા માળે લાગી હોવાથી આસપાસના અન્ય એકમોમાં પણ આગ ફેલાવવાનો ડર બેસી ગયો હતો, જેના કારણે સ્થાનિકો અને શ્રમિકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગ તુરંત એક્શનમાં આવ્યું હતું. અલગ અલગ ફાયર સ્ટેશનો પરથી 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળે રવાના કરાઈ હતી. ફાયર ફાઇટરોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગને આગળ વધતી અટકાવી હતી. અંદાજે 2.5 કલાકની ભારે મહેનત બાદ ફાયર જવાનો આગને સંપૂર્ણપણે ઓલવવામાં સફળ રહ્યા હતા. આ ભીષણ આગમાં ઇન્ડસ્ટ્રીમાં રહેલા કિંમતી ડિજિટલ એમ્બ્રોઇડરી મશીનો, કાપડનો મોટો જથ્થો તેમજ ફર્નિચર બળીને ખાખ થઈ ગયા છે. એમ્બ્રોઇડરીના ખાતામાંથી ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી, જે મોટી રાહતની વાત છે. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા તપાસ કર્યા બાદ જ સાચું કારણ બહાર આવશે. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી પૂર્ણ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.